વડોદરા શહેર પોલીસ આખા વર્ષ 2025 દરમિયાન ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે ખૂબ મહેનત કરી છે. અત્યાર સુધી તમામ ત્યોહારો, મેજર ઇવેન્ટ્સ અને જે મિલકત સંબંધી ગુનાઓ, શરીર સંબંધી ગુનાઓ, આમાં જે કંઈ પોલીસ પ્રેઝન્સ, ક્વિક રિસ્પોન્સ, ડોમિનેશન અને ટાઈમલી ઇન્ટરવેન્શનના લીધે આપણા મહત્તમ ગુનાઓ બનતા અટકાવવામાં અને બંને ગુનાઓને સફળતાપૂર્ણ ડિટેક્ટ કરવામાં આપણે સફળ થયા છીએ. આજે લગભગ વર્ષના અંતે જ્યારે આપણે પહોંચી ગયા છે ત્યારે શહેરજનો નવા વર્ષની સ્વાગત માટે 31 ડિસેમ્બરના સાંજે ભેગા થશે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી નવા વર્ષની સ્વાગત કરવાવાળા છે અને સાથે સાથે આવતા વર્ષ માટે કેટલાક સંકલ્પો સાથે આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ આ વર્ષની જે નવા વર્ષના સેલિબ્રેશન આખા શહેરમાં એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાક તૈયારીઓ કરી ચૂક્યા છે. આપણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેટલાક ચર્ચિસ વગેરેમાં પ્રેયર પણ થાય છે. તમામ શહેરવાસીઓ કોઈ બગીચામાં, જાહેર સ્થળોએ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટમાં કે પોતાના સોસાયટીમાં ભેગા થઈને ખૂબ ઉત્સાહથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો ભેગા થઈને સેલિબ્રેટ કરતા હોય છે. આના માટે શહેર પોલીસ સક્રિય બનીને કોઈપણ પ્રકારના ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આપણા સેલિબ્રેશનને ડિસ્ટર્બ ના કરી શકે, કોઈપણ પ્રકારની અવરોધ ઊભા ના કરી શકે, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સક્રિય બની છે. આના ભાગરૂપે જ આજે તમામ અધિકારી કર્મચારીઓ, જો લોકલ પોલીસ, સ્પેશિયલ યુનિટ્સ, જે પીસીબી, ડીસીબી, એસઓજી, પીઆરટીના સભ્યો, સી ટીમના અધિકારીઓ બધા ભેગા થયા છે અને શહેરવાસીઓના સુરક્ષા માટે કેટલાક પ્રકારની એક્ટિવિટીઝ આજ છેલ્લે એક અઠવાડિયેથી ચાલુ છે. અત્યારે આ હાઇટમાં મેક્સિમમ એલર્ટ અને જરૂરી ઇન્ટરવેન્શન સાથે આગળ વધવાની આપણે એક્શન પ્લાન અમલમાં મૂકી રહ્યા છીએ. આપણે થ્રેટ્સ જે છે, ખાસ કરીને કેટલાક ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, બૂટલેગર્સ, IMFL, દેશી દારૂ ભેગા કરીને વેચીને રેવ પાર્ટી કે વેટ પાર્ટી કે ડ્રિંકિંગ પાર્ટીનું આયોજન કરવા માટે પ્રયાસો કરવાની શક્યતા છે. એટલા માટે જ આપણે છેલ્લા એક અઠવાડિયાથી કેટલાક રેડો